અમદાવાદના ધોળકામાં બાળકોનું અપહરણ કરીને વેચવાનું કૌભાંડ। ધોળકાના આઈવીએફ સેન્ટરમાં કામ કરતી નર્સે બાળકીનું અપહરણ કર્યું। બાળકીનું અપહરણ કરી નર્સ ઔરંગાબાદ વેચવા માટે પહોંચી હતી। બાળકીની ખરીદી કરનાર સહિત નર્સની પણ ધરપકડ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા ધોળકામાં બાળકીનું અપહરણ કરનારા ઝડપાયા। અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 આરોપીને ઝડપી લીધા છે। ધોળકા શહેરમાંથી થયું હતું 7 મહિનાની બાળકીનું અપહરણ। ધોળકામાં રસ્તા પર સૂઈ રહેલી બાળકીનું અપહરણ થયું હતું। અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ ઔરંગાબાદથી અમદાવાદ આવવા માટે રવાના થઈ છે। તો આ દ્રશ્યમાં તમે જે બાળકીને જોઈ રહ્યા છો તસવીરમાં 7 મહિનાની આ બાળકી છે, જેનું ધોળકાથી 2 દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને ધોળકાના આઈવીએફ સેન્ટરમાં કામ કરતી નર્સે જ આ બાળકીનું અપહરણ કર્યું હતું વેચવાના ઈરાદાથી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક છે, લાઈવ જોડાયા। દીપક, 2 દિવસ પહેલા એક 7 મહિનાની બાળકીનું અપહરણ થયું હતું, જો કે 2 દિવસમાં જ આખો આ ભેદ ઉકેલાઈ ગયો છે અને નર્સની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। આગળ શું કાર્યવાહી છે? જી દીપક। જે પ્રકારે ધોળકાની એક 7 મહિનાની બાળકી જેનું અપહરણ 2 દિવસ પહેલા થયું હતું, તે મામલે રૂરલ પોલીસ જે છે તેને સૌથી મોટી સફળતા મળી છે અને 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે। માત્ર બાળકીને આરોપીઓના ચુંગાલમાંથી નથી છોડાવી, પરંતુ બાળ તસ્કરીનું સૌથી મોટું રેકેટ જે છે કે જે આંતરરાજ્ય ચાલતું હોવાનું સામે આવ્યું છે, તે રેકેટનો પર્દાફાશ કર્યો છે। 4 આરોપીઓની ઔરંગાબાદથી રૂરલ પોલીસ જે છે તેના દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટી બાબત એ છે કે ધોળકાની એક આઈવીએફ સેન્ટરમાં કામ કરતી નર્સ કે જેના દ્વારા આ બાળકીની ચોરી કરવામાં આવી, તેને ઔરંગાબાદ લઈ ગઈ હતી અને ઔરંગાબાદ આ બાળકીને વેચવાની ફિરાકમાં હતી, પરંતુ પોલીસની સતર્કતાએ આ તમામ જે તસ્કરી કરતા આરોપીઓ છે તેમને ધરપકડ કરી લેવામાં આવી છે અને ઔરંગાબાદથી અમદાવાદ લાવવામાં આવશે। કયા પ્રકારે ક્યાં જતા હતા, તેમના દ્વારા કયા પ્રકારે આ તસ્કરીનું રેકેટ ચલાવવામાં આવતું હતું, તે તમામ બાબતોને લઈને રૂરલ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે 7 મહિનાની બાળકી એ પણ આઈવીએફ સેન્ટરથી ખુદ નર્સે તેને ગુમ કરી, ત્યારબાદ તેનું અપહરણ કરી અને તે ઔરંગાબાદ સુધી પહોંચી ગઈ। કયા પ્રકારે અન્ય હોસ્પિટલોની અંદર આ પ્રકારની કૃત્ય આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું, કયા કયા હોસ્પિટલો ટાર્ગેટમાં હતા, શું ખરેખર તેમના દ્વારા જે હોસ્પિટલો છે ત્યાં આ પ્રકારે નર્સનો સંપર્ક કરવામાં આવતો હતો, તે તમામ બાબતોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ બાળ તસ્કરીનું જે રેકેટ ચાલતું હોય છે, તે રેકેટ હવે પોલીસે પકડ્યું છે, ત્યારે અનેક ખુલાસા જે છે તે આ આરોપીઓની તપાસમાં જોવા મળશે। જી દીપક, આપ જોડાયા, આપનો આભાર।